કરવી છે વરસાદથી આગામી 72 કલાક ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ રહેશે। વડોદરા, મહીસાગર અને પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થશે તો વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના 50% ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। અંબાલાલ પટેલની આગાહી છે અને સાથે કહ્યું કે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની માત્રા ઘટશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે તો ભાવનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરાઈ છે। આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ રહી શકે છે। 10 અને 11 જુલાઈ દરમિયાન વરાપની શક્યતા છે તો 14 જુલાઈથી ફરી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। આગામી 72 કલાકમાં હજુ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। છત્તીસગઢનું હવાનું હળવું દબાણના અસરના કારણે થવાની શક્યતા છે, જેમાં લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો, પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। 50% જેવા ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે। હજુ ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગ, સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। દક્ષિણ આહવા, ડાંગ, વલસાડ વગેરે ભાગોમાં ત્યાં પૂરની સ્થિતિ રહી શકે। એટલે હવે વરસાદ ઘણા ભાગોમાં પ્રમાણ ઘટશે, એટલે વરાપ થવાની પણ શક્યતા રહેશે।